ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે ક્યુઝ આજે એક વૈશ્વિક બજારથી આજે આપણને મળતા દેખાઈ રહ્યા છે ભારતીય બજાર માટે? જો વૈશ્વિક બજારમાં ગઈકાલે તો રજાનો માહોલ હતો, એટલે આજે આપણને જે શરૂઆત છે ફ્રેશ થતી દેખાશે, પરંતુ અત્યારે જે સંકેત મળી રહ્યા છે એ પ્રમાણે આપણને થોડી આજે તેજીની અપેક્ષા વૈશ્વિક બજારોમાં જ્યારે પહેલો દિવસ છે 2024નો ત્યારે અહીંયાથી આપણે રાખી રહ્યા છીએ. હવે અમેરિકાના વાયદા બજારથી અત્યારે થોડાક સારા સંકેત મળી રહ્યા છે. જે ડાઓ ફ્યુચર્સ છે કે S&P અને નાસ્ડેકના ફ્યુચર્સ છે થોડાક ફ્લેટ કામકાજ અહીંયાથી કરતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા આપણે ખાસ એક ધ્યાન રાખીશું કે અહીંયાથી એક સારો એવો સપોર્ટ આપણને અત્યારે અમેરિકન ફ્યુચર્સથી મળી રહ્યો છે. હવે એશિયાના બજારોમાં આજે આપણને લગભગ 4 જાન્યુઆરી સુધી છુટ્ટી જોવા મળી રહી છે. નિક્કેઈના બજારો પણ આજે બંધ છે, એટલે ત્યાં પણ એશિયન બજારોમાં જે ચાલુ છે ત્યાંથી આપણને થોડા ઘણા મજબૂતીના સંકેત છે, એટલે ત્યાં એક ધ્યાન રાખીશું. પરંતુ બીજા જે ખાસ ફ્રન્ટ આપણે ચાઇનાથી આવી રહ્યા છે ન્યૂઝ, કે જેના PMIના જે આંકડા છે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સના, એની અંદર થોડાક અનુમાનથી નબળા રહ્યા છે. 49.5 PMI રહેવાની બજારને આશા હતી, પરંતુ 49 પર જ રહ્યા છે PMIના આંકડા, એટલે ત્યાં ધ્યાન રાખીશું. હવે નવેમ્બરની અંદર 2023માં આપણે વાત કરીએ તો આ PMIના આંકડા જે છે 49.4 પર હતા, જે અત્યારે ઘટીને આપણને 49 પર રહેતા જોવા મળ્યા છે. અને લગભગ આ ત્રીજો મહિનો છે કે જ્યારે આપણને ચીનના PMIના આંકડાની અંદર એક સતત ઘટાડો અહીંયાથી આપણને જોવા મળ્યો છે. એટલે આ બધા સંકેતો પર પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. જો કે અહીંયા આંકડા નબળા થવા એ ભારત માટે થોડીક પોઝિટિવ વાત કહી શકાય એવું આપણે અત્યારે માનીને ચાલીએ. બીજી તરફ જે જાપાનની અંદર ગઈકાલે એક મોટો વિનાશક ભૂકંપ આવ્યો, એની પણ એક ઇફેક્ટ જાપાન પર આપણને જોવા મળી. જુઓ, 1 જાન્યુઆરીએ લગભગ 3 કલાકમાં અહીંયા આપણને 30 જેટલા ભૂકંપના ઝટકા આવતા દેખાયા. અને જે પશ્ચિમી તરફનો જે તટનો વિસ્તાર છે કે પશ્ચિમી કિનારાનો વિસ્તાર છે જાપાનનો, ત્યાં આગળ લગભગ રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હવે અહીંયા ભૂકંપ આવ્યા બાદ ગઈકાલે જાપાનની સરકાર દ્વારા એક હાઈએસ્ટ સુનામીનું એલર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આજે સવારે આપણે જ્યારે અહીંયા ફરી એક વખત સરકારની અપડેટ લીધી ત્યારે એમણે જે હાઈએસ્ટ એલર્ટ છે એને થોડું ઓછું કરી નાખ્યું છે. અને જે સામાન્ય એક સુનામીનું અલર્ટ હજી પણ જાપાનના દેશની અંદર અને ત્યાંના જે કિનારાના વિસ્તારો છે એની અંદર આપણને જોવા મળ્યું હતું. આની સાથે જ એક વખત ગિફ્ટ નિફ્ટી પર પણ આપણે નજર કરી લઈએ તો જુઓ, આજે ગિફ્ટ નિફ્ટીની અંદર આપણને થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. લગભગ 21,858ની આજુબાજુ અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી કામ કરતું દેખાઈ રહ્યું છે. ગઈકાલે આપણા જે નિફ્ટી ફ્યુચર્સ હતા એ 21,888 પર આપણને બંધ થતા જોવા મળ્યા હતા. એટલે લગભગ 32 પોઈન્ટનું એક સામાન્ય ઘટાડો આજે બજારની અંદર આવી શકે, શરૂઆતી ઘટાડો આવી શકે એવું આપણે માનીને ચાલીએ. ગઈકાલે પણ આપણે બજારની અંદર એક નવા શિખર તો બન્યા હતા, પરંતુ ત્યાંથી એક દિવસનો જે અંત થયો હતો 3:30 વાગે બજારની અંદર એક આપણને ઘટાડો નોંધાયો હતો. એટલે આજે પણ થોડું કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે એવું હાલ વૈશ્વિક સંકેતોને જોતા ચાંદની લાગી રહ્યું છે.